કાર કરીને ગયા હતા અને એ બે વૈષ્ણવના કારણે જો આ આખા વૈષ્ણવના ગળામાંથી કંઠી હટાવી દઈશ. આખા વૈષ્ણવના મસ્તક ઉપર લોકો તિલક નહીં કરી શકે, એ દંડ એમણે ભોગવવો પડશે. અને જોતાની અંદર આખા રાજ્યમાં ફરમાન થયા અને આખા રાજ્યની અંદર ફરમાન થયો કે હવે કોઈ તિલક નહીં કરી શકે, કંઠી નહીં ધારણ કરી શકે. અને બાદશાહે આવીને ફરમાન પણ કરી દીધું કે આ રાજ્યની અંદર જે પણ કંઠી પહેરે એને દંડ આપો, જે પણ મસ્તક પર તિલક કરે એને શિક્ષા આપવામાં આવે. અને જ્યાં આવા બધા વાતાવરણ થવા લાગ્યા, લોકો ઠેર ઠેર ડરવા લાગ્યા. કેટલાકોએ ડરીને ડરતે મારે પોતાના ગળામાંથી કંઠી કાઢી દીધી, કેટલાકોએ ડરને મારે પોતાના મસ્તકમાંથી તિલક હટાવી દીધું. અને સર્વત્ર એવી અંધાધૂની ફેલાઈ ગઈ કે લોકો કહે કે અમારી જાનની રક્ષા કરીએ કે આ બધું ધારણ કરીએ. જે કાચા પોચા હતા એ તો બધા હટવા લાગ્યા. તમે ત્રણ પ્રકારના જીવો હોય ને, એક પેલા તણખલા જેવા, એક પેલા વૃક્ષ જેવા અને ત્રીજા પેલા પર્વત જેવા. કેટલા પ્રકારના જીવો હોય? કયા કયા? પર્વત જેવા, વૃક્ષ જેવા અને તણખલા જેવા. તણખલા જેવા કેવા કે તણખલું પડ્યું હોય અને પવન આવે તો તણખલું ઉડે તો ઉડીને પાછું એ જગ્યાએ આવે ના આવે. જ્યારે પવન આવે તો વૃક્ષ પણ હલે, પણ વૃક્ષ જ્યારે પવન ચાલતો હોય ત્યાં સુધી હલતો રહે, અને જ્યારે પવન બંધ થાય તો પાછો જેવો હતો એવો થઈ જાય. પણ ગમે તેવી આંધી આવે, ગમે તેવા વાવાઝોડા આવે, પણ એ તણખલાને હલાવી શકે, વૃક્ષને હલાવી શકે, પણ પર્વતને હલાવી શકતા નથી. તો આ જીવ પણ ત્રણ પ્રકારના હોય. કેટલાક તો જરાક લૌકિક કસોટી આવે યા જરાક કોઈ પરીક્ષા કરે અને જીવ ઉડીને ક્યાં ના ક્યાં પહોંચી જાય. માનવું એ તણખલા જેવા છે. એ તણખલા જેવા હતા કે જેની અંદર જરાય દૃઢતા હતી નહીં. બીજા છે વૃક્ષ જેવા, થોડીક કસોટી થાય એટલે આમ તેમ હલે, પાછા જ્યાં હતા ત્યાં આવી જાય. અને ત્રીજા છે પર્વત જેવા, ગમે તેવી કસોટી થાય, ગમે તેવી પરીક્ષા થાય, પણ જેમ આંધીઓ આવીને જાય પણ પર્વત યુગોથી ત્યાં ને ત્યાં ઊભા છે. તો એવા પર્વત જેવા જે જીવ હોય કે જેના મન પેલા પર્વત જેવા છે, કે જે કોઈ હલાવી ન શકે, જે કોઈ વિચલિત ન કરી શકે, એ તો વૈષ્ણવ છે. નથી આવતું પેલું કે પેલા રાજાના પાસે પેલો વેપારી આવ્યો અને વેપારી આવીને રાજાને કહ્યું, કારણ કે દેશનો રાજા એટલા હીરાનો પારખી અને એટલો હીરાનો પારખી હતો કે ગમે તે જગ્યાનો હીરો જુએ અને કહી દે કે આની કિંમત આટલી અને આ જગ્યાનો હીરો છે. એવી કળા એ રાજા પાસે. હવે ત્યાં એક વેપારી આવ્યો. વેપારી કે રાજા, મેં તમારા વખાણ બહુ સાંભળ્યા છે કે તમે રત્નોના એવા પારખી છો, એવા પારખી છો, ગમે તેવો હીરો બતાવે તમે જોઈને કહી દો કે આ ક્યાંનો છે અને આની કિંમત કેટલી. મારી પાસે પણ હું એક હીરો લઈને આવ્યો છું, પણ જેવો હીરો છે ને એવો એક કાચનો ટુકડો પણ છે. તમારે આ હીરાની કિંમત કે એનો પ્રકાર બતાવવાની જરૂર નથી. તમારે ખાલી આટલું બતાવવાનું કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. આખી સભાને હસવું આવી ગયું કે જે રાજા એવો પારખી કે હીરાને જોઈને એની કિંમત કહી દે અને ક્યાંનો હીરો છે કહી દે. ખાલી એટલું બતાવવાનું છે કે હીરો કયો અને કાચનો ટુકડો કયો. પેલા વેપારી કે રાજા, મારી એક શરતે છે. બોલે શું? બોલો, તમે જો ભેદ બતાવી દીધો કે હીરો કયો અને કાચનો ટુકડો કયો, તો હું આખી જિંદગી તમારો ગુલામ બનીને રહીશ અને ઓળખી ન શક્યા તો તમારું આખું રાજ્ય મારું થઈ જશે. આ શરતે મૂકી. રાજા કહે, એમાં શું વાંધો છે? અને કાચનો ટુકડો કયો અને હીરો બતાવતા શું વાર લાગશે? બોલે, લાવ બતાવ. આખી સભા ભરેલી હતી અને આખી સભામાંથી બે ખિસ્સામાંથી એને બે વસ્તુ કાઢી અને રાજા સામે હાથ લાંબો કર્યો. બતાવો રાજા, આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો? અને રત્નોનો એવો મોટો પારખી રાજા પણ ગોથા ખાઈ ગયો. એટલું જાણી ન શક્યો કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. હૂબહુ એક સમાન ચમક, એક સમાન કટ, એક સમાન આકાર, એક સમાન વજન. ખબર જ ન પડે કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. રત્નોનો આટલો મોટો પારખી રાજા એ પણ ચગડોળે ચડ્યો અને શરત લગાવી બેઠો હતો, જો પારખી ન શકે તો આખું રાજ્ય જાય. અને જ્યાં પરસેવા છૂટવા લાગ્યા, વિચાર કરવા લાગ્યો કે આ શું શરત મેં લગાવી દીધી, આખું રાજ્ય જશે મારું. અને રાજાને ગંભીર જોઈ આખી પ્રજા, બધા મંત્રીઓ હતા એ પણ વ્યાકુલ થયા. પેલા વેપારીને કહેવા લાગ્યા, કંઈક રાહત કરો આમાં. તો વેપારી કહે કે જુઓ, શરત તો એ હતી કે રાજા ઓળખી ન શકે તો આ બધું રાજ્ય મારું, પણ હવે હું એક શરત આપું છું રાજા, તમે ન ઓળખી શકો વાંધો નહીં, પણ તમારા રાજ્યની અંદરથી કોઈ વ્યક્તિ પણ ઓળખી આપે તો પણ હું મારી શરત હારી જાઉં.
અને રાજાએ નગરમાં ઢીંડોરો પીટાયો, મોટા મોટા ઝવેરીઓને બોલાવો, મોટા મોટા હીરાના રત્નોના પારખીને બોલાવો કે કોઈ આવીને ખાલી એટલો ભેદ બતાવે કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. મોટા મોટા ઝવેરીઓ આવ્યા, મોટા મોટા હીરાના પારખું આવ્યા, પણ કોઈ એટલું પણ જાણી ન શક્યા કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. હવે તો સાંજ પડવા આવી અને સાંજ પહેલાં બતાવવાનું હતું. જો સાંજ પડી ગઈ તો આખું રાજ પહેલાં વેપારીને આપી દેવું પડે. અને રાજા પાસે કોઈ ઉમ્મીદ રહી નહીં, કોઈ સહારો રહ્યો નહીં. ત્યાં જ એક અંધ વ્યક્તિ વૃદ્ધ હતો એ આવ્યો કે રાજા, આપ યદિ મને આજ્ઞા આપો તો હું પ્રયત્ન કરું. આખી સભા હસવા લાગી. જ્યાં આટલું મોટું હીરાનો પારકી રાજા જાણી ન શક્યો, જ્યાં આટલા મોટા મોટા ઝવેરી આવ્યા એ જાણી ન શક્યો, આ તો અંધ છે, આટલો વૃદ્ધ છે, જોઈ શકતો નથી, તો આને ખબર કેવી રીતે પડે કે હીરો કયો અને કાચનો ટુકડો કયો? વેપારીને કહી, મને આજ્ઞા આપો તો હું એક વાત કરું અને મારી શરત માનો તો હું બતાવું. વેપારી કેવી રીતે? બોલે, હમણાં નહીં, એવું કરો, કાલે બપોરે 12 વાગે અહીંયા ટેબલ મૂકો, એમાં બંને રત્નો મૂકો અને ઉપરની બારી ખોલો, પછી હું બતાવું કે આમાંથી હીરો કયો અને કાચનો ટુકડો કયો. વેપારીને હસવું આવી ગયું કે આટલા મોટા મોટા જાણી ન શક્યા તો આ શું બતાવવાનું છે, ચાલ તને છૂટ આપું, જા કાલ બપોર સુધીની. અને બરાબર જ્યાં 12 વાગ્યા એ વખતે આખી સભા, આખું રાજ્ય, રાજા પણ ઉદ્વેગમાં, શું થશે શું થશે. બરાબર ત્યાં ટેબલ મૂકવામાં આવ્યું, બંને રત્નો ત્યાં મૂકવામાં આવ્યા. અને જ્યાં રત્નો મૂકવામાં આવ્યા પેલો અંધ વ્યક્તિ આવ્યો, બંને હાથોથી બંને આમ જોતા જોતા બંને રત્ન પકડ્યા અને જોઈને કહે કે વેપારી, આ છે હીરો અને આ છે કાચનો ટુકડો. અને વેપારી દંગ થઈ ગયો કે જે હીરો કયો હતો એ જ આ હીરો હતો અને એ જ કાચનો ટુકડો. આખી સભા દંગ, રાજા દંગ. વિચાર કરવા લાગ્યા, આટલા મોટા મોટા જ્ઞાનીઓ જાણી ન શક્યા તો તમને ખબર કેવી રીતે પડે કે આ હીરો અને કાચનો ટુકડો? તો વેપારી એટલું જ કહ્યું કે મેં અહીંયા બંનેને મુકાયા અને ઉપરની બારી ખોલવાનું કહ્યું, કારણ કે બપોરે 12 વાગે તો સીધો સૂરજની કિરણ બંનેની ઉપર પડે. અને જ્યાં સૂરજની કિરણ બંને ઉપર પડી અને મેં બંનેને અડ્યો અને જોયું કે આ સંસારના તાપમાં જે તપી જાય એ તો કાચનો ટુકડો, અને સંસારના તાપમાં પણ જે તપી ન શકે એ સાચો હીરો કહેવાય. અને એ જ રીતે આ જગતની અંદર પણ, આ સમાજની અંદર પણ જ્યારે જ્યારે ઠાકોરજી કસોટી કરે, જ્યારે જ્યારે પણ સંકટ આવે અને એમાં જે તપી જાય, સમજી લો એ કાચનો ટુકડો છે. અને એ અગ્નિની અંદર પોતાને જે બળવા ન દે એ તો સાચો હીરો છે. અને ઘણા બધા એવા કાચના ટુકડો પણ હતા કે જેને કંઠી પણ દૂર કરી, તિલક પણ દૂર કર્યા. ઘણા બધા જીવો પેલા તણખલા જેવા હતા કે જે સમયે જે જગ્યાએ વાવાઝોડું ચાલતું હોય ત્યાં ઉડવા લાગે. બોલે, આ સમયે મેજોરિટી એની છે, એમાં ભળી જાઓ. અને કેટલાક લોકો એમાં ભળવા લાગ્યા અને ચિદ્રૂપનું સાહસ ઓર વધવા લાગ્યું. અને કેટલાક લોકોએ જ્યાં પહેલ કરી, ચિદ્રૂપનું ઓર સાહસ વધ્યું. પણ એમાં અમુક વૈષ્ણવ એવા હતા કે જે પેલા પર્વત જેવા હતા, જેમાં તિકમ ભટ્ટ અને દેવાભાઈ, આ બંને એવા વૈષ્ણવ કે જ્યારે ચાલતા ચાલતા ચિદ્રૂપની પાસેથી ગયા અને ચિદ્રૂપે એને પૂછ્યું કે હજી તે આ માળા અને તિલક દૂર કેમ નથી કરી? જ્યારે બાદશાહે સ્વયં ફરમાન કર્યું છે, દેશાધિપતિ ફરમાન કર્યું છે કે કંઠીની માળા કોઈ પહેરી નહીં શકે, મસ્તક પર તિલક નહીં કરી શકે, તો આ બંને તમે હજી દૂર કેમ નથી કર્યા? તો કહે કે તમે કહેવાવાળા કોણ અને તમે ઉતરાવવાવાળા કોણ? જે ગુરુએ અમારા ગળામાં કંઠી પહેરાઈ છે, જ્યાં સુધી એ ન કહે તો આ મસ્તક કપાવી દઈશું, પણ કંઠી ગળામાંથી દૂર નહીં કરીએ. આ માથું કપાવી દઈશું પણ મસ્તક ઉપરથી તિલક દૂર નહીં થાય. જ્યાં આ વાત સાંભળી અને એવો ક્રોધ આવી ગયો ચિદ્રૂપને, હાકેમને ચઢાયો અને કહે કે જો બાદશાહે ફરમાન આપ્યો છે કે મસ્તક પર તિલક નહીં કરવાનું, ગળામાં કંઠી નહીં પહેરવાની, અને આ બે વૈષ્ણવ એવા છે કે જે કહે છે કે ગળું કપાવવા તૈયાર છીએ પણ કંઠી કાઢવા તૈયાર નથી. અને હાકેમને એવો ગુસ્સો આવી ગયો. એ કહે કે આ બંનેને એવી સજા આપીએ કે ગામના લોકો આને જોઈને ડરી જાય, એવો દંડ આપીએ કે બીજા લોકોને ભયભીત કરવા ન પડે. આ બંનેની જે ગતિ થઈ એ ગતિને જોઈને એ લોકો થરથર કાંપવા લાગે. બોલે, શું કરું? ફરી હાકેમે પૂછ્યું, બતાવો, તમે ગળામાંથી કંઠી કાઢો છો કે નહીં? મસ્તક પરથી તિલક દૂર કરો છો કે નહીં? ત્યારે કહે કે આ કંઠી અને આ તિલક એ અમારા કોઈ શૃંગાર નથી, આ તો અમારી આત્મા છે. અને જો આત્માને દૂર કરી દઈશું તો આ દેહની અંદર કંઈ જીવંત રહેશે નહીં. તમે કંઈ પણ કરવા તૈયાર છીએ, કંઈ પણ કરો, અમે સહેવા તૈયાર છીએ, પણ આ મસ્તક પરથી તિલક દૂર નહીં કરીએ. અને ત્યારે હાકેમે આદેશ કર્યો કે જાઓ, આખા ગામને ભેગા કરો અને બધાની સામે આ દેવાભાઈને અને આ બંને વૈષ્ણવોને ત્યાં સુડાવો, અને તિલક દૂર ન કરે તો એની સામે મદમત્તો હાથી દોડાવો અને હાથીના પગ નીચે આમના બંનેના મસ્તક કપાવી દો.
બંને વૈષ્ણવને સુડાવવામાં આવ્યા અને સામે મદમત્તો હાથી લાવવામાં આવ્યો. એવો વિશાળ હાથી કે જેને જોઈને ત્યાં ઉભેલા લોકો થરથર કાંપવા લાગ્યા કે આ હાથીનો પગ મસ્તક ઉપર પડશે, શું દશા બંને વૈષ્ણવના મસ્તકની થશે. ઘણા લોકો સમજાવવા લાગ્યા, અરે ચાહે તો કંઠી ઉતારી દો, અરે ચાહે તો તિલક દૂર કરી દો, આ હાથીનો પગ માથા પડશે, માથું ફાટી નાખશે. પણ બંને વૈષ્ણવ ગર્વથી કહે છે કે ના, અમે શ્રી ગોકુલનાથજીના સેવક છીએ, અમે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ છીએ અને આ ઠાકોરજીના ચરણારવિંદ અમે મસ્તક પર ધારણ કર્યા છે. આ કંઠી એ અમારું સૌભાગ્ય ચિહ્ન છે. જેમ એક પતિવતા કંઠી ધારણ કરે એમ અમારો વિવાહ અમારા પ્રભુથી થઈ ગયો છે અને આ કંઠી દૂર કરવા તૈયાર નથી. અને જ્યાં ફરી આ સાંભળ્યું પેલા હાકેમે અને એણે પેલા મહાવતને આદેશ કર્યો કે હાથી દોડાવ, અને એવી રીતે દોડાવ કે હાથીનો સીધો પગ આના માથા ઉપર પડે. અને જ્યાં હાથી દોડતો દોડતો આવ્યો, તિકમભાઈ અને દેવાભાઈ બંનેને સુવડાવવામાં આવ્યા છે અને હાથી દોડતા દોડતા આવી રહ્યા છે. એ દ્રશ્ય જોઈને ત્યાંના લોકો કમકમી ગયા કે આની શું ગતિ કરે છે. પણ જેવો ભાગતો ભાગતો હાથી આવ્યો અને જ્યાં પગ ઊંચો કરીને મૂકવા જાય અને જ્યાં મસ્તક પર તિલક દેખાયું, એ 3 કદમ પાછો હટી ગયો. મહાવતને થયું કે શું થઈ રહ્યું છે. ફરી એ પોતાના અંકુશ હાથીના માથે મારે અને કહે કે આગળ વધ. ફરી હાથી આગળ જાય, પણ જ્યાં ગળામાં કંઠી જુએ અને ઊંચો કરેલો પગ લઈ હાથી પાછો આવી જાય. અને જ્યાં વારે વારે હાથી ઉપર પ્રહાર કરવા લાગ્યા, તો હાથી આ બંને વૈષ્ણવને છોડી આ તમાશો જોવા માટે જે આવ્યા હતા એ તરફ ભાગ્યા. અને એ તરફ ભાગ્યા અને જે હાંસી કરતા હતા એ બધા કચડાયા અને આ 2 વૈષ્ણવ બચી ગયા. અને ત્યારે પેલા હાકેમને લાગ્યું કે આવું ક્યારે બન્યું નથી કે હાથીને આગળ વધારીએ અને હાથી પગ ઊંચો કરી દે પણ પાછો આવે. જરૂર આ પ્રભાવ આ કંઠી અને તિલકનું લાગે છે, કારણ કે સ્વયં પ્રભુના ચરણારવિંદના ચિહ્ન છે અને પ્રભુના ચરણારવિંદના ચિહ્ન જેણે મસ્તક પર ધારણ કર્યા છે, આ પ્રભુના ચરણચિહ્ન જેણે મસ્તક પર ધારણ કર્યા છે, એને વળી ચલિત કોણ કરી શકે. હાકેમ પણ થોડો ઠંડો પડી ગયો. એના મનની અંદર પણ ભય આવ્યો કે આ ખરેખર આની સાથે વેર ન કરાય. પણ ચિદ્રૂપ વારે વારે ઉકસાવે, વારે વારે રાજાની ધમકી આપે કે દેશાધિપતિનો આદેશ છે અને આદેશ બધાએ પાળવાનો રહેશે. કોઈના ગળામાં પણ કંઠી દેખાય, કોઈના મસ્તક પર તિલક દેખાય, એ દૂર કરવું જ રહ્યું. હાકેમ પણ ગભરાયો કે હા કહીએ કે ના કહીએ, પણ કોઈ ઉપાય ન દેખાયો. અને જેમ જેમ હાકેમે પ્રયત્ન કર્યા પણ આ બંને ન મર્યા, ત્યારે હાકેમને એટલું દુઃખ થયું કે અમે તો અમારા પેટ માટે ઘસાઈએ છીએ, પણ આ 2 વૈષ્ણવ કેવા ટેકવાળા છે કે ન એમને એમના પ્રાણોની પર પરવા છે, ન એમને મરવાની પણ પરવા છે. બસ ટેક લઈને બેઠા છે કે અમારા ગુરુએ ગળામાં કંઠી નાખી છે, અમારા ગુરુનો આદેશ છે કે મસ્તક પર તિલક કરો, અને એ પ્રાણના ભોગે પણ પોતાના ધર્મની રક્ષા કરે છે. અને જ્યાં આ દ્રશ્ય જોયું, પેલા હાકેમથી ન રહેવાયું અને એને કહેવાય કે શાલ લાવીને ભેટ આ બંને વૈષ્ણવને આપી. અને એને એવો અહોભાવ થઈ ગયો કે આ વૈષ્ણવની કેવી ટેક, આ વૈષ્ણવ કેવા ટેકીલા કે મૃત્યુની ભય બતાવવામાં આવ્યો, દોડતો હાથી આવવામાં આવ્યો તો પણ એ એમને ચલિત ન કરી શક્યો. મસ્તકનો તિલક દૂર કરવા તૈયાર ન થયા, ગળાની કંઠી દૂર કરવા તૈયાર ન થયા. અને જ્યાં થોડો સમય વીતવા લાગ્યો અને બીજા કેટલાક અમુક બ્રાહ્મણો હતા, એમણે પણ ચિદ્રૂપને વધારે ચઢાયો, કારણ કે એ સમયે જે વૈષ્ણવ હતા એ બહુ કોઈ વિધિ વિધાનમાં બહુ માનતા નહોતા, તો એ વર્ગ એમનાથી વધારે ચીડાયેલો હતો. તો એ પણ ચિદ્રૂપ સાથે ભળ્યા અને કહે કે એમે કરીને વૈષ્ણવના ગળામાંથી કંઠી અને મસ્તક પરથી તિલક દૂર કરાવીને જ રહો. અને જ્યાં ફરી બાદશાહને વારે વારે વાત કરે અને કહે, બાદશાહ સલામત, હું તો ખાલી આપને યાદ અપાવવા આવ્યો છું કે આપે જે ફરમાન કર્યું છે એ ફરમાન હજી બધા લોકો માનતા નથી. તો હું બીજું કંઈ ચાહતો નથી, આપના રાજ્યની હિત કરું છું કે આપ એટલું જુઓ કે આ રાજ્યમાં બધાએ આપના આદેશનું પાલન કર્યું છે કે કેમ. અને જ્યાં ફરી બધા ઉપદ્રવો થવા લાગ્યા અને બાદશાહ ફરી આદેશ કરે છે. અને ત્યાં શ્રી ગોકુલનાથજીના જે એક વૈષ્ણવે ઉજ્જૈનની અંદર એક મનોરથ કર્યો, અને જ્યાં મનોરથ કર્યો એ મનોરથની અંદર બધા વૈષ્ણવ દર્શન કરવા માટે આવ્યા. અને એમાં કહેવાય છે કે ચિદ્રૂપની ભત્રીજી પણ દર્શન કરવા આવી, અને ચિદ્રૂપની ભત્રીજી પણ દર્શન કરવા માટે મનોરથમાં આવી. અને જ્યારે એની ખબર ચિદ્રૂપને પડી અને ચિદ્રૂપને એવો ગુસ્સો આવ્યો, એણે કહ્યું કે હવે હું છોડીશ નહીં. અને કહેવાય હમણાં સુધી તો પ્રયત્ન હું એક એક વૈષ્ણવને ઉતારવાનું કરતો હતો, પણ હવે એમના જે ગુરુ શ્રી ગોકુલનાથજી છે, યદિ એમને જ મેં કંઠી અને તિલક ઉતારવા માટે જો મજબૂર કરી દીધા અને એવી પરિસ્થિતિ ઊભી કરીશ
એવો માહોલ બનાવીશ કે એમને વિવશ કરી દઈશ કે એમને મસ્તકમાંથી તિલક દૂર કરવું જ પડશે અને ગળામાંથી કંઠી દૂર કરવી જ પડશે. અને જો એમણે કંઠી અને તિલક દૂર કરી દીધા તો પછી આખી વૈષ્ણવ સૃષ્ટિને તિલક અને કંઠી દૂર કરાવતા વાર નહીં લાગે. અને એણે પણ પોતાનો પ્રહાર બદલ્યો અને જે પ્રહાર છૂટમૂટ વૈષ્ણવ પર કરતો હતો, હવે એ પ્રહારનું માધ્યમ, એ પ્રહારનું લક્ષ્ય એણે શ્રી ગોકુલનાથજીને બનાવ્યા. કહે કે સમય શ્રી ગોકુલનાથજીનો એટલો પ્રભાવ છે અને કેમે યુક્તિ કરી, કેમે ઉપાય કરી, રાજાના ભયથી કે કોઈ પણ પ્રકારની ધમકીઓ દ્વારા શ્રી ગોકુલનાથજીના ગળામાંથી કંઠી કઢાવું. અને ધીમે ધીમે સમય વ્યતીત થયો અને બાદશાહ જહાંગીર પણ ગુજરાત તરફ નીકળતા હતા અને સિકરીથી આગળ ગયા તો ત્યાં શ્રી ગોકુલનાથજી બાદશાહ સલામતને મળવા માટે ગયા. કારણ કે શ્રી ગુસાઈજીના સમયથી ક્રમ હતો, જે પણ બાદશાહ હતા આપના આશીર્વાદ પણ લેતા. અને આ વખતે જ્યારે જહાંગીર આવ્યો અને ગોકુલનાથજી મળવા માટે ગયા તો સૌથી પહેલા જહાંગીરે શ્રી ગોકુલનાથજીના મસ્તકનું તિલક જોયું અને ગળાની કંઠી જોઈ. અને જ્યાં જહાંગીરે મસ્તકનું તિલક જોયું, ગળામાં કંઠી જોઈ અને મનોમન જાણે વિચારતો હોય એમ લાગ્યું કે હજી આમણે કંઠી અને તિલક દૂર નથી કર્યા. મેં તો ફરમાન કર્યું હતું કે દરેક વૈષ્ણવોએ, દરેક લોકોએ મસ્તકમાંથી તિલક અને કંઠી દૂર કરી દેવા જોઈએ. તો શ્રી ગોકુલનાથજી હજી દૂર કેમ નથી કર્યા? બધાની વચ્ચે એ કહી ન શક્યો, પણ એને કહ્યું કે આપને જ્યારે સમય અનુકૂળ હોય ત્યારે હું આપની સાથે કેટલીક ગંભીર વાતો એકાંતમાં કરવા માંગુ છું. અને ગોકુલનાથજીને ખબર પડી ગઈ કે અમારાથી શું વાત કરવા માંગે છે અને મને શું કહેવા માંગે છે. અને આ ચિદ્રૂપનું બધું કર્યું છે કે એણે જરૂર બાદશાહને ઉકસાયો છે. પણ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને બાદશાહે વિચાર કર્યો હતો અને બાદશાહનો મનોરથ હતો કે એ ગરમીમાં કાશ્મીર જાય. અને ગરમીમાં કાશ્મીર જવાનો વિચાર જ્યારે બાદશાહે કર્યો અને ચિદ્રૂપને લાગ્યું કે આ જ મોકો છે, જો કાશ્મીર ચાલ્યા જશે તો બહુ સમય વીતી જશે, બહુ સમય વ્યતીત થશે, હું શું કરું? બોલે કહે કે આ વૈષ્ણવ પર છૂટમૂટ પ્રહાર બહુ કર્યા, પણ બાદશાહ કાશ્મીર જાય એ વખતે હું મથુરા જાઉં અને ત્યાં મથુરા વૃંદાવનમાં જેટલા મોટા મોટા સંતો છે, મોટા મોટા આચાર્યો છે, યદિ એમના મેં કંઠી અને તિલક દૂર કરાવી દીધા તો પછી એમના અનુયાયીઓ ઉપર વધારે મહેનત કરવી નહીં પડે, આપોઆપ ઉતારી દેશે. અને એમ વિચાર કરી જ્યારે બાદશાહ કાશ્મીર જવાના હતા એ પહેલા જ ચિદ્રૂપ આવ્યો મથુરાની અંદર. અને જ્યારે મથુરાની અંદર આવ્યો, શ્રી ગોકુલનાથજીને, ગિરધરજીને સમાચાર મળ્યા કે આ કયા ઉદ્દેશથી આવી રહ્યો છે. અને શ્રી ગોકુલનાથજીએ પણ કહ્યું કે હવે જે વેરી પ્રબળ થવા લાગે તો એની સાથે કંઈક સાંઠગાંઠ કે સંધિ કરી લેવી જોઈએ, જેથી એ વધારે દૂષણ ન ફેલાવે, એને સમજાવવો જોઈએ. અને એમ વિચાર કર્યો અને જ્યાં ચિદ્રૂપ મથુરા આવતો હતો, શ્રી ગોકુલનાથજી, ગિરધરજી બંને એમને મળવા માટે પણ ગયા. અને એ વખતે રાજાનો માનીતો હતો બાદશાહનો, અને બાદશાહનો માનીતો હોવાને કારણે ચિદ્રૂપનું એવું માન હતું, એવું સન્માન હતું. શ્રી ગોકુલનાથજી અને ગિરધરજી બંને મળવા માટે પધાર્યા. પ્રશ્ન કરવા માટે પૂછ્યું ચિદ્રૂપે કે હું મથુરામાં આવ્યો છું તો સૌથી પહેલા ક્યાં જાઉં? શ્રી ગોકુલનાથજી કહે મથુરામાં આવો, વ્રજમાં આવો, સૌથી પહેલા વિશ્રામ ઘાટે જાઓ. ગોકુલનાથજીએ કહ્યું એવું હોય તો આપ એકવાર આપણે ત્યાં પણ પધારો, આપણા ઘરે પણ પધારો અને આપને જે પણ ચર્ચા કરવી હોય આપણે ત્યાં ચર્ચા કરી એનો ઉપાય, એનો નિષ્કર્ષ કાઢીશું. પણ ચિદ્રૂપ તો મનમાં મલિનતા લઈને આવ્યો હતો. એ કહે કે ના, હું આવીશ ખરા, પણ હજી એને વાર છે. મારે જે કરવું છે કરીને પછી હું દશા જોવા માટે આવીશ. એ મનસા હતી પેલા ચિદ્રૂપની. અને જ્યાં આ મનસા લઈને ચિદ્રૂપ આવ્યો ત્યારે શ્રી ગોકુલનાથજી અને ગિરધરજી બંને નમો નારાયણ એમને કર્યું, એનું સન્માન કર્યું. અને એણે સૂર્યકુંડ પાસે એક સુંદર ગુફા બનાવી અને ગુફા બનાવી અને ચિદ્રૂપ અંદર રહેવા લાગ્યો. અને જ્યાં ગુફાની અંદર મળવા માટે ગોકુલનાથજી અને ગિરધરજી જોડે ગયા અને એમણે આવીને પૂછ્યું ચિદ્રૂપે કે મેં સાંભળ્યું છે કે આપ કૃષ્ણની સેવા કરો છો, આપ બાલગોપાલની સેવા કરો છો. શાસ્ત્રો તો કહે છે કે બ્રાહ્મણ હોય એને પંચાયતન પૂજા કરવી જોઈએ. જો પંચાયતન પૂજા કરવી જોઈએ તો આપ અનન્ય ભાવે ખાલી કૃષ્ણની સેવા કેમ કરો છો? અને જ્યાં આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ગોકુલનાથજીએ અલગ અલગ પુરાણોમાંથી, અલગ અલગ શાસ્ત્રોમાંથી, ભાગવતમાંથી, ગીતામાંથી, દરેકમાંથી એટલા બધા પ્રમાણો આપ્યા કે પેલો ચિદ્રૂપ પણ ચૂપ થઈ ગયો. કારણ કે એટલા બધા શાસ્ત્રના પ્રમાણો શ્રી ગોકુલનાથજી આપી દીધા કે એની પાસે પણ કહેવા માટે, બોલવા માટે કંઈ રહ્યું નહીં. હવે ચિદ્રૂપ જોતવા લાગ્યો કે હવે કંઈક એવો ઉપાય કરવો પડશે કે સીધો પ્રહાર હું શ્રી ગોકુલનાથજી ઉપર કરું. ફરી થોડો સમય વ્યતીત થયો
અને થોડા સમય વીત્યા પછી ફરી એકવાર ગિરધરજી અને ગોકુલનાથજી એને મળવા માટે ગયા. જો હવે જ્યારે જે વસ્તુ દૂષણ ફેલાવવા માટે આવ્યો છે, માહોલ બગાડવા માટે આવ્યો છે, માટે ગોકુલનાથજી કહે કે એને મળતા રહીશું તો થોડો ઠંડો રહેશે. વના જે ઉપદ્રવ કરવા માટે આવ્યો છે અને જો આનાથી દૂર ગયા તો હાવી થઈ જશે, અને હાવી થઈ જશે તો હમણાં બાદશાહના ચારે હાથ આની ઉપર છે, અને બાદશાહના ચારે હાથ આની ઉપર છે, અને જો આ આડો ચાલ્યો તો બહુ મુશ્કેલ બધા વૈષ્ણવ માટે કરશે. ફરી મળવા માટે પધાર્યા, અને જ્યાં ગોકુલનાથજી અને ગિરધરજી ફરી મળવા માટે પધાર્યા, અને આણે ચિદ્રરૂપે ફરી બધાના દેખતા પ્રશ્ન કર્યો કે બ્રાહ્મણ હોય એણે તો અનેક પ્રમાણના શ્રોત સ્માર્ત કરવા જોઈએ, અગ્નિષ્ઠો કરવું જોઈએ, પણ આપ તો ખાલી પ્રભુની સેવા કરો છો, આવું કેમ? બીજા બધા યજ્ઞ યાગાથી આપ કેમ કરતા નથી? આ બધા પ્રશ્નો પૂછ્યા ચિદ્રરૂપે. અને ગિરધરજીએ કહ્યું કે જો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્વધર્મનું આચરણ, આ લૌકિક વૈદિકનું આચરણ પણ એટલું કરવું કે જેટલું નિભાવવું સંભવ હોય, એવું શાસ્ત્ર મત, એવો ભાગવતજીનો મત છે. અને એટલા માટે અમે આત્મોદ્ધાર માટે આ કાર્ય તો કરીએ છીએ, ભગવત સેવા તો કરીએ છીએ, પણ આ જે વૈદિક કર્મ છે એ અમારી સેવામાંથી જે અવકાશ રહે એ નિભાવવા માટે કરીએ છીએ. નહીં, જ્યારે શ્રી ગુસાઈજી પણ સંધ્યાવંદન કરતા હતા, અને ગુસાઈએ પૂછ્યું ને કે કૃપાનાથ આપના ઘરમાં તો પ્રગટ ઠાકોરજી બિરાજે છે, તો પછી આપ આ સંધ્યાવંદન કેમ કરો છો, આ વૈદિક કર્મ કેમ કરો છો? અને ગુસાઈજી પણ શું કહ્યું કે ભક્તિ માર્ગ છે ને એ ગુલાબનું ફૂલ છે. શું છે? અને આ વેદ માર્ગ છે ને કાંટાની વાળ છે, અને ગુલાબના ફૂલની રક્ષા કરવી હોય તો શું કરવું પડે? કાંટાની વાળ બનાવવી પડે. પણ કાંટાની વાળ રક્ષા માટે હોય, એમાં મૂળ વસ્તુ કે જેની રક્ષા કરવાની છે એ શું છે? એ તો એ ફૂલ છે. તો કહેવાય કે આ વૈદિક કાર્ય અમે એટલું જ કરીએ છીએ કે જેનાથી ભક્તિનું પુષ્પ રક્ષાયેલું રહે, એનાથી અધિક નથી કરતા. પણ ચિદ્રરૂપ માન્યો નહીં, અને ચિદ્રરૂપ વારે વારે કહેવા લાગ્યો કે એવું હોય તો પછી બીજા બધા દેવતાઓને કેમ ના ભજવાનું, આ કેમ નહીં કરવાનું, આ કેમ નહીં કરવાનું? ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે ગીતાની અંદર ભગવાને કહ્યું છે કે જે અનન્ય ભાવથી મારા ચરણોનો આશ્રય કરશે એના બધા લૌકિક વૈદિક બધા કાર્યને હું પોતે પૂર્ણ કરીશ. તો કહે અમારા ભક્તિ માર્ગી વૈષ્ણવ માટે જ્યારે ભગવાન પોતે કહેતા હોય કે જે અનન્ય ભાવથી મારા ચરણોને પકડીને બેસે તો એના બધા કાર્ય હું કરીશ, જ્યારે પ્રભુ કરતા હોય તો પછી આપણે શેની ચિંતા કરવી? પણ ચિદ્રરૂપ સમજી ન શક્યો, વારે વારે પ્રભુની ઉપર કહેવા લાગ્યો કે આવું કેમ, આવું કેમ, આવું શા માટે કરો? અને ત્યારે ગોકુલનાથજીને લાગ્યું કે હવે આની જોડે ચર્ચા કરવામાં કે આને સમજાવવામાં હવે કોઈ નથી. ઘણા લોકો એવા હોય કે સમજાવો તો સમજે, અને ઘણા લોકો એવા હોય કે કેટલું સમજાવો, કેટલું સમજાવો, સમજાવવાનો કોઈ અર્થ નહીં. જેને કહીને પથ્થર ઉપર પાણી નાખો કે ફરક પડવાનો છે. અને એ જ રીતે આપણે કહીને કે જે સ્વભાવથી દુષ્ટ છે એનું કેટલું બી કહેશો નહીં થાય. અને વારે વારે સમજાવીને ગિરધરજી અને શ્રી ગોકુલનાથજી થાક્યા. એમને વિચાર કર્યો હવે આની પાસે સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી, આને કેટલું પણ કહીશું પણ વસ્તુ આને સમજમાં આવવાની નથી. અને કહેવાય કે આપણો ધર્મ તો એ છે કે આપણા વૈષ્ણવ મસ્તક પર તિલક ધારણ કરી શકે, ગળામાં કંઠી ધારણ કરી શકે, એથી વધીને બીજું કાંઈ નથી. અને જે ઠાકોરજીના અનન્ય ભાવથી સેવા કરે, ઠાકોરજી એની રક્ષા કરે જ છે. એ વસ્તુ શ્રી ગોકુલનાથજી સિદ્ધ કરવા માંગે છે. એ તો સર્વસમર્થ છે, અને સર્વસમર્થ છે માટે ચાહે તો ક્ષણ માત્રમાં એના બુદ્ધિને બદલી પણ શકે. શા માટે આટલો શ્રમ ગોકુલનાથજીને લેવો પડે? ચાહતા તો એક ક્ષણમાં એની બુદ્ધિ બદલી દેતા, પણ કેમ ના બદલી? કારણ કે પોતાના આ પ્રસંગ દ્વારા એ પ્રમાણ આપવા માંગે છે કે જે વૈષ્ણવ અનન્ય ભાવથી દૃઢ રહે છે અને પ્રભુના ચરણોને છોડતો નથી, પ્રભુ એના બધા કાર્ય સાધે છે, એની રક્ષા પણ કરે છે. કારણ કે આપણા પ્રભુ એવા કૃપાલુ છે કે આપણને ખબર પણ ન હોય, જેની સેવા લેવી હોય ગમે ત્યાંથી એની સેવા સ્વીકાર કરે, અને ન લેવી હોય ગમે તેવો સન્મુખ જીવ હોય એની સેવા ઠાકોરજી સ્વીકાર ન કરી શકે. મને આ છે લગભગ ગયા વર્ષે કોઈ કામથી નેપાળમાં હતો, અને નેપાળના એક નાના ગામમાં ગયા હતા. ત્યાં કામ વહેલું પૂરું થઈ ગયું તો લાગ્યું ફ્રી છું તો થોડો વોક કરીને આવું. નાનકડી માર્કેટ ત્યાં હતી, અને નાનકડા ગામમાં કોઈ દેખાય પણ નહીં પરિચિત, અને ચાલતો હું જતો હતો. ત્યાં અચાનક વરસાદ આવ્યો, અને વરસાદ આવ્યો છતી વતી કંઈ હતી નહીં, તો બાજુની શોપ હતી, શોપમાં અંદર ગયો. ને જ્યાં શોપમાં અંદર ગયો ભાઈ ઊભા હતા,
इंडियन जेवा लाग्या। मैं कहूँ कि इंडियाना छो कि हाँ, कि आप भी इंडियाना? मैं कहूँ कि हाँ। પછી મને કહે કે ઇન્ડિયામાં ક્યાંના છો? મેં કીધું કે ગુજરાતમાં. અચ્છા, હું પણ ગુજરાતનો છું. શું વાત કરો, અહીંયા ક્યાંથી? તો કે 10 વર્ષ પહેલાં મારા લગ્ન થયા, તો પછી મારું સાસરું અહીંયા છે, તો અહીંયા શિફ્ટ થયો. અહીંયા દુકાન છે, બધું મારે સંભાળવાની હોય છે, એટલે હું અહીંયા આવી ગયો. પછી મને કહે કે ગુજરાતમાં આપ ક્યાં છો? મેં કીધું ગુજરાતમાં હું અમદાવાદ છું. તમે ક્યાં ને? તો કે અમે પણ બહુ દૂર નથી, અમે મહેસાણા જિલ્લો છે વસંતબેનનો, એ મહેસાણા જિલ્લામાં છે. મેં કીધું કે મહેસાણા જિલ્લામાં તમે ક્યાં? કે બહુ નાનું ગામ છે, કે આપણે સાંભળ્યું નહીં હોય. મેં કીધું ક્યાં? કે કડી ગામનો. અચ્છા, મેં કીધું કડીના છો તમે? કે હા. આપ ક્યાં ના? મેં કીધું હું પણ કડીનો. કહે કે કડીમાં? મેં કીધું તમે ક્યાં ના? કે જેવા આપ ગામમાં એન્ટર થાઓ ત્યાં સામે કિનારા થિયેટર છે. મેં કીધું કે હા, થિયેટર જોયું, રસ્તામાં જ આવે છે. કે મારા ભાઈનું છે, મારો ભાઈ સાચવે છે, અને હું અહીંયા વર્ષોથી અહીંયા રહું છું. તો કહે કે આપ કડી જવાનું થાય? મેં કીધું હા, જવાનું થાય. તો કે ક્યારે પણ ત્યાં ગોપાલાલજીનું મંદિર છે, ત્યાં ગયા છો? મેં કીધું ત્યાં જ હું રહું છું. અને જ્યાં આ સાંભળ્યું, આંખમાંથી દળદળ આંસુ વહે, દુસકે દુસકે રડે. મને કે 1 મિનિટ ઉભા રહો, મારે આપને મારી પત્ની સાથે વાત કરાવી છે. મેં કીધું શું, કેમ? કે ના, મસ્ત વાત કરાવી છે. અને જાણે ફોન એની પત્નીને કર્યો અને કહે કે જો આજે તને સવારે શું કીધું હતું, જલ્દી અહીંયા આવ. એની પત્ની ભાગતી ભાગતી અહીંયા આવી. પછી મને કહે કે આપ કડી ગોપાલાલજી મંદિરથી પધાર્યા છો? મેં કીધું કે હા. કે કેમ? કે કડી છોડ્યા અને 7 વર્ષ થયા અહીંયા નેપાળના નાનકડા ગામડાની અંદર આ એક નાની દુકાન છે, કે જે દુકાનમાં એ જરી અને બધું વેચે છે. તો કહે આજે સવારે જ બનારસથી અમે પેલી રેશમની અમુક જરીના પટ્ટા મંગાયા હતા, તો એ સવારે જ બનારસથી આવ્યા, અને મારા પતિના મુખમાંથી નીકળ્યું કે આટલા વર્ષ થયા કડીમાં આવ્યા, જો આ જરીના ગોટો જે આ નીકળ્યો છે, મારી ઈચ્છા છે કે શ્રી ગોપાલાલજીના સાજ માટે હું મોકલાવું. કે ગોપાલાલજીના સાજ માટે મોકલાવું. અને મને ખબર નહીં કે આ સાજ માટે મોકલાવ, પણ મારી પાસે અહીંયા મોકલવાનું કોઈ સાધન નહોતું. હું કેમ કરીને મોકલીશ? અહીંયા કોઈ વ્યવસ્થા નથી. જો આ ઠાકોરજી તમારી સેવા લેવી હતી તો મને મોકલી દીધો. આપણને આશા પણ ન હોય કે કઈ જગ્યાએ, ક્યાં, કઈ રીતે, કોઈ કલ્પના પણ ન હોય, પણ ઠાકોરજી જ્યારે સેવા લેવાનો વિચાર કરે, ઠાકોરજી જ્યારે કૃપા કરવાનો વિચાર કરે, તો અસંભવ વસ્તુને પણ સંભવ કરી દે. આપણે કલ્પના પણ ના હોય. જેમ હમણાંની તમને વાત કરું, હમણાં ગોવામાં હવેલીનું ઓપનિંગ થયું, આપણે 21 તારીખે, અને જ્યારે હવેલીનું માટે જગ્યા ગોતતા હતા, બહુ ક્યાંય જગ્યા મળે નહીં લાસ્ટ યર, તો ફરતા ફરતા એ જગ્યાએ ગયા. મેં કીધું કે અહીંયા જગ્યા મારે જોવી છે, અને એક બંગલો દેખાયો પીળો. મેં કીધું આ કોનો છે? કે બોલે એક ડૉક્ટરનો છે. મેં કીધું કે આ એને કાઢવાનો છે? કે હા, કાઢવાનો છે. જેવા અંદર ગયા, ગોવન ડૉક્ટર હતા. અંદર ગયા, ત્યાં તુલસીનો ક્યારો અને બાજુમાં એક સ્વસ્તિક કરેલી ઈંટ હતી. મેં કીધું કે આ ઈંટ શેની છે? તો કહે કે વર્ષો પહેલાં એક વલ્લભકુલના આચાર્ય અહીંયા સોમયજ્ઞ કર્યો હતો, અને એમાં એઝ એ ડૉક્ટર તરીકે મેં સેવા આપી હતી. તેમને પ્રસન્ન થઈ એ યજ્ઞકુંડની ઈંટ મને આપી, તો મેં અહીંયા મંદિરમાં સ્થાપિત કરી છે. એ તો શું વાત છે. જેવા અંદર હવેલીની અંદર ગયા, તો ત્યાં બિલકુલ જાણે ઠાકોરજીનું મંદિર હોય એવી રીતે આખું સેવાનો રૂમ. ઉપર જાણે શ્રીનાથજીનો છપ્પર હોય તો છપ્પર, ઉપર સુદર્શનજીનું સ્થાન. મેં કીધું કે ઠાકોરજીને ખરેખર આ પધારવાની ઈચ્છા અહીંયા જરૂર લાગે છે. અને જ્યારે મને પૂછ્યું લોકો જે અહીંયા સ્વરૂપ કેવું પધરાવશો, તો કે મારે તો લગભગ 3-1 ફૂટનું સ્વરૂપ પધરાવવું છે. ત્યાં પંજીમમાં જ ધીરુભાઈ રાજાણી કરીને એક અગ્રગણ્ય વૈષ્ણવ છે, એને ઘેર પધરામણી. મને કે જે આપ કેવું સ્વરૂપ પધરાવવા માંગો છો? મેં 3-1 ફૂટનું સ્વરૂપ હોય ને એવું પધરાવવું છે, જે 2 મીટર ઉપર આવો. અને જ્યાં ઉપર મને લઈ ગયા, તો ઉપરના માળમાં બરાબર જેવું સ્વરૂપ જોઈએ 3 ફૂટનું, એ સ્વરૂપ બિરાજતું હતું. મેં કીધું કે અહીંયા ક્યાંથી? કે જે આ સ્વરૂપ અહીંયા 30 વર્ષથી બિરાજે છે. મેં કીધું 30 વર્ષથી કેવી રીતે? તો કહે કે જે આજથી 30 વર્ષ પહેલાં અહીંયા પંજીમની અંદર માને હવેલી કરવાનો મનોરથ થયો, અને ગોવાના જેટલા વૈષ્ણવો છે એ બધા વૈષ્ણવોને હું બસ કરીને અહીંયાથી નાથદ્વારા લઈને ગયો. નાથદ્વારામાં આ સ્વરૂપ સિદ્ધ કરાયું, અને બધા વૈષ્ણવો સાથે વાસ્તે ગાસ્તે નાથદ્વારાથી આ સ્વરૂપ પધરાવીને હું પાછો ગોવામાં લાવ્યો. 2 દિવસ પછી પાટોત્સવ થવાનો હતો, અને બધા વૈષ્ણવ ડરાવી દીધા કે પુષ્ટિ માર્ગી હવેલી સચવાશે નહીં, તમે કેમ કરીને કરશો, આ નહીં થઈ શકે. અને જ્યાં હવેલીમાં ઠાકોરજીને પધરાવા હતા, હવે ડરને મારે ઠાકોરજીને ઉપર પધરાયા, અને ત્યાં રાધાકૃષ્ણનું સ્વરૂપ પધરાયું. અને 30 વર્ષથી એ સ્વરૂપ ઉપર બિરાજતો હતો.
અને મેં કીધું કે જેવું સ્વરૂપ મારે જોઈએ છે આ છે, તો જીજે કૃપા કરો, હવે કૃપા કરીને હવેલીમાં આ સ્વરૂપ પધરાવો. અને પછી એ જ સ્વરૂપ આજે ત્યાં હવેલીમાં બિરાજ્યું છે. અને એ જ રીતે શ્રી મહાપ્રભુજીના ત્યાં ભાવાત્મક બેઠકજી પણ પ્રગટ કર્યા છે. ઘણા વૈષ્ણવો કહેતા હતા, અને વસંતની વાત થતી હતી કે ઘણા પૂછતા હોય છે કે ત્યાં બેઠકજી ક્યાં થાય, કેવી રીતે થાય. તો કહી દઉં છું કે એ સ્થાન પર, અને એની અલૌકિકતા તમને બીજી પણ કહીશ કે જ્યારે ત્યાં સ્થાન જોવા માટે ગયા, એક વલ્લભકુળના આચાર્ય એ સમયે અમદાવાદમાં પધાર્યા અને પિતાશ્રીને કીધું કે આપના પરિવાર દ્વારા કંઈક ગોવામાં કે શ્રી વલ્લભનું થાય છે. પિતાશ્રી શોક થઈ ગયા કે આપ કેવી રીતે જાણો. એમણે પોતાના ખિસ્સા બેગમાંથી એક કાગળ કાઢ્યો અને એમાં 85 યરનો 84 કે 85 વર્ષનો સાલનો પત્ર લખેલો હતો, જેમાં લખેલું હતું કે આજે મને સ્વપ્નની અંદર આ વલ્લભકુળના બાળકે આવીને આજ્ઞા કરી કે આવતા કેટલાક વર્ષો પછી કડીના કોઈ ઘરના બાળક દ્વારા જે સ્થાન પર આ હવેલી થશે, કે જ્યારે મહાપ્રભુજી લોહગઢના બેઠકજીમાં પધાર્યા ત્યારે એ સ્થાનમાં વિશ્રામ આપે જરૂર કર્યો હતો. અને એવા ત્યાં પ્રમાણો વૈષ્ણવો દ્વારા પ્રાપ્ત થયા કે ત્યાં તમે જોશો તમને લાગશે કે આખું વ્રજ ઊભું થઈ ગયું. અને હવેલીનું નામ પણ આપણે વ્રજધામ રાખ્યું છે ત્યાં. અને એવું વ્રજધામ શ્રી ગોર્ધનનાથજીની હવેલી પાસે શ્રી મહાપ્રભુજીના એવા બેઠકજી પ્રગટ થયા છે કે જેમાં બે વૈષ્ણવ એવા કે જેણે ચાલીને 84 બેઠક પોતે કર્યા છે. ચાલીને 84 બેઠક કર્યા, અને જ્યાં જ્યાં જતા ત્યાંની રજ પધરાવી લેતા. અને આ ગોવાના બેઠકજી આપણે એવા કર્યા છે કે જેની અંદર એ 84 બેઠકજીના રજ પધરાયા છે. તો બધા વૈષ્ણવની ઈચ્છા હોય 84 બેઠકમાં ઝારી ભરું, પણ બધે જઈ ન શકે, પણ આ એક જગ્યાએ ઝારી ભરશે એને 84 બેઠકનું ફલ પ્રાપ્ત થશે. ત્યાં શ્રી યમુનાજીનું મંદિર, સાંજે જે સમયે મથુરાની અંદર વિશ્રામ ઘાટે આરતી થાય એ સમયે અહીંયા શ્રી યમુનાજીની આરતી થાય છે. અને વૈષ્ણવોને એવો આનંદ, કારણ કે હમણાં ઉત્સવ થયો, એટલા બધા લોકો મુંબઈથી પણ આવ્યા, અને જેવા એરપોર્ટ પર ઉતર્યા બધાના મનમાં ક્વેશ્ચન માર્ક કે હવેલી એ પણ ગોવામાં હવેલી. અને આજે લાસ્ટ યર ભાગવત હતું ને એરપોર્ટ પર હું હતો, ઘણા બધા વૈષ્ણવ એરપોર્ટ મળ્યા કે જે ક્યાં પધારો છો. મેં કીધું કે ગોવા. કે અચ્છા, હોલિડેમાં? ના, ભાગવત કથા છે. અને આજે તમે ત્યાં જુઓ જે પાટોત્સવ થયો, એટલા બધા વૈષ્ણવો ત્યાં ભાગ લીધો છે, એટલો ઉત્સાહ. અને નાનાથી લઈને મોટા સુધી એ જ ઉત્સાહ એમને કે બસ અમારા ગામની અંદર આ હવેલી. 30 વર્ષથી પ્રયત્ન કરતા હતા, અને જ્યારે સિદ્ધ થયું તો એટલો ઉત્સાહ. અને આ મહાપ્રભુજીના ઉત્સવના દિવસથી ત્યાં બાળકોની પાઠશાળા ચાલુ થાય છે, ત્યાં યુવાનો માટે શિબિરો ચાલુ થાય છે, ત્યાં બહેનોના સત્સંગ મંડળ, ભાઈઓનું મંડળ, એ બધું પ્રારંભ થાય છે. અને એટલી બધી એક્ટિવિટી. એટલે તમને પણ કહું છું, જ્યારે પણ જાઓ ત્યાં હવેલીમાં પ્રસાદની વ્યવસ્થા, બેઠકજીમાં ધારીજીમાં બધી વ્યવસ્થા છે. જેને પણ જવું હોય, મનોજભાઈ કચરિયા છે તેના મનોરથી એમનો સંપર્ક કરજો. તમારી બધી વ્યવસ્થા ત્યાં પ્રસાદની, ધારીજી ભરવાની બધી વ્યવસ્થા મળી જશે, અને બધાને લાભ પણ મળશે. કહેવાનું તાત્પર્ય એટલું કે જ્યારે ઠાકોરજીને ક્યાંક બિરાજવાનું મન થાય અને ઠાકોરજીની ઈચ્છા કંઈક કરવાની થાય, એને કોઈ વિચલિત કરી શકતું નથી. આપણે તો ખાલી નિમિત્ત બની જઈએ, કરતા એ હોય, અને આપણે ખાલી સાધન બનીએ. અને એ જ રીતે શ્રી ગોકલેશ પ્રભુ પણ જે કરે છે ને, એ શા માટે કરે છે કે વૈષ્ણવો જુએ અને એક પ્રમાણ જુએ કે જે ઠાકોરજીના ચરણોને પકડીને બેઠા છે, ઠાકોરજી એમની રક્ષા કઈ રીતે કરે છે, ઠાકોરજી એમના મનોરથ પૂરા કઈ રીતે કરે છે. ચાહે ચિદ્રૂપ કેટલી પરીક્ષા કરે. અને બાદશાહ પણ જ્યારે કાશ્મીર જતા હતા, અને કાશ્મીર જવા માટે જ્યારે બાદશાહે પ્રયાણ કર્યું, અને પ્રયાણ કરતા કરતા જ્યારે બાદશાહ જતા હતા, માર્ગમાં કર્ણાવલ ગામ આવ્યું. અને કર્ણાવલ આવ્યું ત્યાં ફરી શ્રી ગોકુલનાથજી એમને મળવા માટે ગયા. અને મળવા માટે ગયા ત્યારે બાદશાહ હિંમત કરીને પૂછી લીધું કે આપ મને મળવા તો પધાર્યા છો, પણ મેં તો ફરમાન કર્યું હતું કે કોઈએ પણ કંઠીની માળા અને મસ્તક પર તિલક ધારણ કરવા નહીં. અને બધા મોટા મોટા ધર્મગુરુએ એ દૂર પણ કરી દીધા છે, તો હજી સુધી આપે દૂર કેમ નથી કર્યા? ત્યારે ગોકુલનાથજીએ સ્પષ્ટ કહી દીધું કે અમે ધર્મ આચાર્ય છીએ. અમારા માટે રાજાની આજ્ઞા પછી અને અમારા ધર્મશાસ્ત્રોની આજ્ઞા પહેલા. ભલે ચિદ્રૂપના કહેવાથી આપ કહો છો કે માલા તિલક દૂર કરવા, તો ચિદ્રૂપજીને કહો કે આવીને સાબિત કરી દે કે અમે જે કંઠી ધારણ કરીએ છીએ ધર્મ વિરુદ્ધ છે. અમે જે મસ્તક પર પ્રભુના ચરણારવિંદનું ચિહ્ન ધારણ કરીએ છીએ ધર્મ વિરુદ્ધ છે. જો એ સાબિત કરી દે તો હું દૂર કરવા તૈયાર છું.
અમે બીજું કંઈ કરતા નથી, અમે આ ધર્મનું પાલન અને ધર્મશાસ્ત્રોનું પાલન કરીએ છીએ. અને બાદશાહ પણ કહેવા લાગ્યા, એવું હોય તો આપ ચિદ્રૂપજી સાથે ચર્ચા કરો અને ચર્ચા કરી અને આપ એ સાબિત કરી દો કે આપ જે કરો છો એ ધર્મસંમત છે. પણ મેં ફરમાન કર્યું છે તો ફરમાન તો દરેકના માટે સમાન હોવું જોઈએ. જ્યાં દરેક લોકો માલા તિલક દૂર કરે છે તો આપે પણ દૂર કરવા જોઈએ. અને જ્યાં બંનેની ચર્ચા થતી હતી ત્યાં તંબુની અંદર જ બેગમ માનબાઈ કે જે રાજપૂત હતા એમને આ ચર્ચા સાંભળી. અને ચર્ચા સાંભળી અને ભાગતા ભાગતા બાદશાહના માં મરિયમ જમા પાસે ગયા અને જઈને કીધું કે જો બાદશાહ સલામત ચર્ચા કરી રહ્યા છે ગોકુલનાથજી પાસે અને એમને આગ્રહ કરી રહ્યા છે કે માલા તિલક દૂર કરો, તો હું આપને કહી દઉં છું કે જો શ્રી ગોકુલનાથજીને માલા તિલક દૂર કરવાનો વધારે આગ્રહ કર્યો તો હું કટાર ભૂકીને પોતાની જાતને મારી નાખીશ. જ્યાં બેગમે આવી રીતે વાત કરી અને એ પણ વિચાર કરતી થઈ કે મરિયમ જમા, એણે નૂરજહાંને બોલાવી અને નૂરજહાંને બોલાવીને કહ્યું કે કંઈ પણ કરો કે આ મુદ્દો સમાપ્ત થઈ જાય. વાત એટલી વધી ગઈ છે કે માનભાઈ પોતે કહી રહ્યા છે કે જો આગ્રહ બાદશાહ કરશે તો પોતે આત્મહત્યા કરી લેશે, પોતે પોતાને સમાપ્ત કરી લેશે. હવે નૂરજહાંએ વિચાર કર્યો કે હવે હું શું કરું, તો એણે પોતાના ભાઈ અસફ ખાનને વાત કરી અને અસફ ખાનને વાત કરી કે કેમે કરીને શ્રી ગોકુલનાથજી અને આ ચિદ્રૂપ બંને વચ્ચે કંઈક સમાધાન થાય એવું કરો, કારણ કે વાત ધીમે ધીમે વધી રહી છે અને વાત જો ધીમે ધીમે વધતી ગઈ તો આ વાતનો અંત ક્યાં આવશે ખબર નહીં પડે. અને અસફ ખાન પણ શ્રી ગોકુલનાથજી પાસે આવ્યો અને કહે કે આપ એવું હોય તો ચિદ્રૂપ સાથે ચર્ચા કરી લો અને ચર્ચા કરી બંને એક નિર્ણય લઈ લો કે આપણે શું કરવું જોઈએ. ત્યારે ગોકુલનાથજી કહે કે જો એની ઈચ્છા હોય તો હું ચર્ચા કરવા માટે તૈયાર છું, હું શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર છું અને મારી પાસે શાસ્ત્રોના બધા પ્રમાણ છે કે માલા અને તિલક ધારણ કરવું એ શાસ્ત્ર સંમત છે અને આપણે કરવું જ જોઈએ. યદિ આપ કહો તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છે. અને જ્યાં ચિદ્રૂપને પૂછવા માટે ગયા કે યદિ આપ ચર્ચા કરવા તૈયાર હો તો ગોકુલનાથજી આપની સાથે ચર્ચા કરવા તૈયાર છે. ચિદ્રૂપ જાણતો હતો કે જો ચર્ચા કરવા જઈશ તો ટકીશ નહીં. ચિદ્રૂપ એક જ વાત પકડી રાખી કે ના, હું બીજું કંઈ માનતો નથી, બાદશાહના ફરમાનને સૌથી મોટો માનું છું. અને બાદશાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે કોઈએ પણ મસ્તક પર તિલક અને ગળામાં કંઠી ધારણ કરવા નહીં. તો બાદશાહનો નિયમ બધાના માટે સમાન છે અને બાદશાહનો નિયમ બધાએ આજ્ઞા માનવી જ પડે. હું બીજું કંઈ માનતો નથી. ચિદ્રૂપ સમજાવીને ચિદ્રૂપને અસફ ખાન પણ થાક્યો, પણ ચિદ્રૂપ પણ માનતા નથી. અહીંયા શ્રી ગોકુલનાથજીને સમજાવે કે એવું હોય તો એનું માન રાખવા માટે એકવાર એની સામે માલા તિલક દૂર કરી દો, પછી ધારણ કરી લેજો. શ્રી ગોકુલનાથજી કહે આજે એના કહેવાથી માળા દૂર કરવું તો કાલે જનોય દૂર કરવાનું પણ કહેશે અને કોઈના ભોગે પણ, પ્રાણના ભોગે પણ આ મસ્તક પરથી તિલક અને કંઠી દૂર નહીં થાય. ચિદ્રૂપ પણ જાણી ગયો કે વારે વારે શ્રી ગોકુલનાથજીને આગ્રહ કરું છું, પણ એટલો આગ્રહ એમનો માળા અને તિલક માટે છે, એટલો આગ્રહ છે કે કોઈ પણ હિસાબે એ કંઠી અને તિલક દૂર કરવા માટે તૈયાર નથી. અને જ્યાં ધીમે ધીમે બાદશાહ પણ હવે કાશ્મીર તરફ જઈ રહ્યા છે અને જ્યાં ધીમે ધીમે કાશ્મીર તરફ એનો પ્રયાણ થયો અને ચિદ્રૂપને અહીંયા હવે કોઈ કહેવાવાળું રહ્યું નહીં, કોઈ ટોકોવાળું રહ્યું નહીં, કોઈ માથે રહ્યું નહીં. અને ચિદ્રૂપની એટલી ધાક હતી, એટલી ધાક થવા લાગી હતી એ ટાઈમે, કારણ કે જહાંગીરના ચારે હાથ એના માથે અને જહાંગીર કહે કે બાબાજી જેમ કહે એમ કરવાનું. અને એવો અંજાઈ ગયો હતો ચિદ્રૂપના પ્રભાવમાં કે કહે કે આ કહે એમ જ બધાએ કરવાનું. અને એટલી ધાક કે ચિદ્રૂપ જ્યારે એ સમયે મથુરાના બજારમાંથી નીકળે તો આગળ કેટલાક મોટા મોટા જ્ઞાનીઓ જલ છિડકતા છિડકતા જાય. જ્યારે એ ભોજન કરે તો કેટલાક લોકો સંગીતકારો જઈને એને પ્રસન્ન કરવા માટે ત્યાં વીણા વાદન કરે. અને એવો પ્રભાવ ચિદ્રૂપનો હતો, એટલું સામ્રાજ્ય કે એની વાત ઉથાપવા કોઈ તૈયાર નહીં અને એ જેને બોલે એ બધા એની વાત માની જાય. પણ અહીંયા ગોકુલનાથજી એવા કે જેની એક વાત માનવા તૈયાર નહીં. અને બધા પ્રયત્ન કરીને થાક્યો કે કેમ કરીને હું કંઠીની માળા અને તિલક દૂર કરાવું, પણ ક્યાંય કંઈ ઉપાય દેખાતો નથી. એ વિચાર કરે એવું કરું કે આ મથુરાની અંદર જેટલી દુકાનોમાં કંઠી વેચાય છે એ દુકાને સળગાવી દો, કે કંઠી મળશે જ નહીં તો લોકો કંઠી પહેરશે ક્યાંથી. અને એને આદેશ કર્યો કે મથુરાના બજારની અંદર જેટલી પણ કંઠીની દુકાનો છે એમાં આગ લગાવી દો. બધા કહેવા લાગે આ દુકાનો સળગશે તો બીજા નિર્દોષ લોકોના ઘરો પણ સળગશે. તો કે એવું કરો,
જે દુકાનોમાં કંઠી વેચાતી હોય એની આગળ દિવાલ ચણી દો કે અંદર કોઈ જઈ જ ના શકે. અને જ્યારે કંઠી મળતી જ બંધ થઈ જશે, કરતી ક્યાં કોઈને ઉપલબ્ધ જ નહીં હોય, તો લોકો કંઠી પહેરવાની બંધ કરશે. અને જ્યાં આ વસ્તુ જોઈ બધે ઉપદ્રવ થવા લાગ્યો, લોકો ત્રાહિમામ પુકારવા લાગ્યા અને કહે, બધા લોકો ગોકુલનાથજીને કહે, કૃપાનાથ એવું હોય તો ભલે એનું મન રાખવા માટે એકવાર દૂર કરી દો, પછી પહેરી લેજો. પણ ગોકુલનાથજી માનવા તૈયાર નથી કે ના, આ કંઠી મારો આત્મા છે, આ કંઠી મારું સૌભાગ્ય છે, અને કોઈને પ્રસન્ન કરવા માટે થઈ હું મારું સૌભાગ્ય મારાથી દૂર ન કરી શકું. અને આ ગોકુલનાથજીની એવી ટેક જોઈ વૈષ્ણવની અંદર પણ દ્રઢતા આવી. અને વૈષ્ણવની અંદર પણ દ્રઢતા આવી અને કહે કે અમારા નાથ શ્રી ગોકુલનાથજી કેવા છે કે જે આ તિલક અને માલા માટે ટેક લઈને બેઠા છે. એટલા આપણે ભગવદીઓ પણ ગાયું છે ને, સુમરો શ્રી વિઠ્ઠલેશ શ્રી વિઠ્ઠલેશ કુમાર સુમરો શ્રી વિઠ્ઠલેશ કુમાર શ્રી વિઠ્ઠલેશ કુમાર સુમરો શ્રી વિઠ્ઠલેશ કુમાર અધિય પાર ઘાટ ભવન में અધિય પાર ઘાટ ભવન में ઘન ચાહ અપાર સુમરો ઘન